આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. લાઇનના ટેસ્ટિંગ દરમિયાન પાઇપલાઇન લીક થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ખેતરોમાં પાણી પાણી થઈ જતા બટાકા સહિત ઘઉંના પાકને વ્યાપક નુકસાન થયું હતું. તખતગઢ પાસેની ઘટનાથી ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. રાયગઢ માધવગઢ લાઇનના ટેસ્ટિંગ દરમિયાન આ ઘટના બની હતી. કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોય ટેસ્ટિંગ દરમિયાન જ પાઇપો લીક થઈ ગઈ હતી. જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારીથી ખેડૂતોને પાક નુકસાન જે થયું હતું તેવામાં જ ખેતરોમાં પાણી ફરી વળતા મોટું નુકસાન થતાં પાઇપોની ગુણવત્તા બાબતે પણ કામ કરતી એજન્સી અગાઉ પણ વિવાદમાં આવી હતી. માધવગઢ રાયગઢ લાઇન જે પડી છે એ લાઇનમાં ખોટા સમયે અત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે અને લોકાર્પણને લીધે આજે લાખો રૂપિયાનું અમારે બટાકા છે, ઘઉં છે, આ બધું અત્યારે કરીને અત્યારે અમારા ખેતરમાં મેન લાઇન જ જે છે એ તૂટી ગઈ છે. અત્યારે બટાકા અમારા ધોવાઈ ગયા છે અને ઘઉંમાં પણ એવી જ તકલીફ થઈ છે. ઘઉંમાં અમારા વાઢેલા ઘઉં હતા, કાલે કાઢવાના હતા, પણ એમાં પાણી બધું ફરી વળ્યું છે અને અમે અત્યારે અધિકારીઓને ફોન કરી છે તો અધિકારી કહે છે કે પહેલાંને અમે ફોન કરીને જાણ કરીએ છીએ, પણ કોઈ જાણ કર્યા છતાંય કોઈ આવતા નથી અમારી સુધી. અને જે પાઇપલાઇનનો જે મેનેજર હતો એ મેનેજર એમ કહે છે કે હું અત્યારે મારી બદલી થઈ ગઈ છે એટલે મારું આમાં કાંઈ શું થાય એવું નથી. એટલે અમે હવે અત્યારે અમે ખેડૂતને તો કરું શું, લાખો રૂપિયાના નુકસાન હોવા છતાં અત્યારે તમારે બટાકા કાઢવાનો સમય હતો અને બટાકામાં પાણી ફરી વળ્યું છે અત્યારે હાલ. તો હવે સરકારને મારે એ વિનંતી છે કે આના પેમેન્ટ, આનું જે પૈસા વળતર કોણ ચૂકવશે હવે આનું?